ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 2 દિવસ બાદ પણ રેસ્ક્યુ કામગીરી અત્યારે યથાવત છે। દુર્ઘટનાના 2 દિવસ બાદ માર્ગ મકાન મંત્રી ઋષિકેશ પટેલ ઘટના સ્થળની મુલાકાત લેશે। ઋષિકેશ પટેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સ્થિતિનો તાગ મેળવશે। ક્ષતિગ્રસ્ત 2 ટ્રકને બહાર લાવવામાં આવ્યા છે અને ફસાયેલા વધુ એક ટ્રકને બહાર લાવવાના પ્રયાસ અત્યારે પણ ચાલુ છે। તો હજુ પણ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ અત્યારે પણ ચાલુ છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। ફસાયેલા વધુ એક ટ્રકને બહાર લાવવાનો એક તરફ પ્રયાસ ચાલી રહ્યો છે। 2 ટ્રક ખાબકી હતી। 2 લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ અત્યારે ચલાવવામાં આવી રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 2 દિવસ વીતી ગયા છે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી એ ચાલી રહી છે। 2 લોકો હજુ પણ ગુમ છે, કેવી કાર્યવાહી ત્યાં થઈ રહી છે? માનુ। અંકુર, ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આજે 3જા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે। જે ગઈકાલે 18 ડેડ બોડી કાલ સુધીમાં મળી છે, પરંતુ હજુ પણ 2 લોકો મિસિંગ છે ને એને લઈને શોધખોળ સતત કરવામાં આવી રહી છે। 2 ટ્રકો ગઈકાલે મોડી સાંજે બહાર ખેંચીને લાવવામાં આવી। એલએનટીના હેવી વાહનોનો ઉપયોગ કરી અને આ ટ્રકો છે ખેંચી અને બહાર લાવવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ બંને ટ્રકો છે ને એમાંથી 2 ડેડ બોડી મળી આવી। હજુ પણ 2 લોકો મિસિંગ હોવાના કારણે જે ત્યાં એક નીચે અંદર ટ્રક પડી છે, એ હેવી ટ્રક છે અને એની નીચે પણ 2 લોકો હોવાની શક્યતા છે। એને લઈને આ શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમો છે અત્યારે પણ નદીમાં સતત શોધખોળ કરી રહી છે। અત્યારે આ ઘટનાને 2 દિવસ બાદ આજે રાજ્યના માર્ગ અને મકાન મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા સ્થળ મુલાકાતે આવી રહ્યા છે વિઝિટ કરવા માટે। જે રેસ્ક્યુ કામગીરી છે એનું નિરીક્ષણ કરશે, આખી જે ઘટના કેવી રીતે થઈ એની જાત માહિતી મેળવશે। અત્યારે હાલ તો કલેક્ટર અને તમામ ઉચ્ચ અધિકારીઓ અહીંયા છે અને હજુ પણ આજે રેસ્ક્યુ ઓપરેશન છે ચલાવવામાં આવી રહ્યું છે। કારણ કે જે ટ્રકો પડી હતી, જે 2 બહાર કાઢવામાં આવી, એનો સામાન પણ જે અંદર ભરેલો હતો એ ત્યાં નીચે પડ્યો છે અને એમાં ડેડ બોડી હોવાની શક્યતા છે। સતત પાણીનો પ્રવાહ છે અને એના કારણે આજે રેસ્ક્યુ ઓપરેશન છે એ સતત વિક્ષેપિત થઈ રહ્યું। તેમ છતાં આ 2 ટ્રકો ખેંચી અને બહાર કાઢવામાં આવી છે। હજુ પણ 2 લોકો જે મિસિંગ છે એમની શોધખોળ છે કરવામાં આવી રહી છે। ઋષિકેશ પટેલ પહેલા બ્રિજ ઉપર જશે, ત્યાં બ્રિજનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ નીચે જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાંની પણ મુલાકાત લેવાના છે। અત્યારે પોલીસ અને તમામ સ્ટેન્ડ બાય થયા છે। હજુ પણ આજે 3જા દિવસે પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। 2 લોકો મિસિંગ છે, એમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। જી અંકુર। બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।